રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી કૃષ્ણદાસજીનું ચરિત્ર ચાલે છે. કૃષ્ણદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે મોટા લોકોનો આશરો લેવાથી જીવ છે ને સુરક્ષિત બચી જાય છે. કુલ્હુના રાજાના છોકરાએ જલેબી ખાઈ લીધી હતી. રાજા એને મારી જ નાખવાનો હતો, પણ એને સંતોનો આશ્રય લીધો તો એ છોકરો બચી ગયો. એટલે મોટાનો આશ્રય લેવાથી નિશ્ચિત રૂપે જીવ બચી જાય છે. એમાં કાલે આપણે એક સંતને ગાળું દઈએ છે ભાઈ, અને એનું ઉદ્ધાર થાય છે એની વાત પણ લીધી આપણે. હવે બીજી એક વાત લઈ લઈએ એટલે ખબર પડે. ગરુડજીની વાત છે. ગરુડજી એકવાર કૈલાસ ગયા. એને એમ થયું કે કૈલાસ જઈ અને મહાદેવના દર્શન કરવું એમ. એટલે ગરુડજી કૈલાસ આવ્યા ને એટલે મહાદેવજીના ગળામાં જે સર્પ હતા એ સર્પ ફૂફકારવા માંડ્યા, ફૂ ફૂ ફૂ. કારણ કે ગરુડને હર્પોને વેર છે. ગરુડ અને સર્પને બેયને બનતું નથી, બે જણાને પાકું વેર છે. એટલા માટે એ સાપ છે ને એ સાપ ફૂફકારવા માંડ્યા, ફૂ 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 એમ કરવા માંડ્યા. તો ગરુડજી હસીને બોલે છે, મારા દીકરાઓ, તમે બધાએ મહાદેવનો આશ્રય લીધો છે ને એટલે હું કઈ બોલતો નથી, કે બાકી મહાદેવના ગળામાંથી નીકળો એટલે હમણાં તમને દેખાડું કે શું છે ચક્કર. આવી વસ્તુ છે. તમે મહાદેવના ગળામાંથી નીકળો તો તમને દેખાડું, તમારી બોલતી બંધ કરી દો કે. એવી રીતે આખી વાત કરે છે ગરુડજી. મતલબ મહાદેવનો આશ્રય છે એટલે આ જે સાપ છે એ સાપ કઈ કરી શકતા નથી, મહાદેવના આશ્રયના કારણે. આવી વસ્તુ છે. તો પ્રિયાદાસજી આગળ લખે છે કે ઈ કુલ્હુના જે રાજા હતા અને જે છોકરાએ જલેબી ખાઈ લીધી હતી ઈ છોકરો મોટો થઈ ગયો અને મોટો થઈને રાજા બની ગયો. રાજા બની ગયો ને ત્યારે પ્રિયાદાસજી, જેને ભક્તમાલની ટીકા લખી છે, એ પ્રિયાદાસજી જીવતા હતા અને કુલ્હુના રાજાના છોકરાને એકવાર મળવા ગયા ને તો એને જોયું, ઓહો, એ કુલ્હુનો રાજાનો છોકરો તો મોટો ભક્ત બની ગયો તો. સાધુ સંતોની સેવામાં એને ખૂબ જ ભાવ હતો. ભારી મોટો બધો ભગત બની ગયો તો. સાધુ સેવાની અંદર એને ખૂબ જ દિવ્ય ભાવ હતો. તો એક વખત શું થયું, એના ભંડારાની અંદર એક સંતની પત્ની પણ જમવા આવી હતી. અને એ સંતની પત્ની છે ને ગર્ભવતી હતી. ને એટલે એને કીધું કે આ સંતની પત્નીને 2 પતલ આપો. તો કે કેમ પ્રભુ, આને 2 પતલ કેમ? તો કે આના ગર્ભની અંદર બાળક છે કે, અને એ બાળક સંત છે એટલે મારો ઈષ્ટદેવ છે. એ કુલ્હુના રાજાનો છોકરો આવો ભક્ત હતો કે હજી તો સંતના પત્નીના પેટમાં બાળક છે ત્યાં જ એને ભક્ત માની લીધું. ત્યાં જ એને નક્કી કરી લીધું કે આના પેટમાં જે બાળક છે એ ભક્ત છે અને મારો ઈષ્ટ છે, એટલે એને 2 પતલ આપો. અને એને 2 પતલ આપવામાં આવી. મારો કહેવાનો ભાવ શું છે, કુલુના રાજાનો છોકરો હાચો છે કે સંતના ઘરે સંતો જ જન્મતા હોય છે. ગીતાજીમાં ભગવાને કીધું છે કે જે બહુ મોટો યોગ ભ્રષ્ટ હોય ને એ સાધુ સંતોના ઘરે અવતાર લે છે. મોટા મોટા સાધુના ઘરે, અને નાનપણથી જ એ પ્રભુના ભજનમાં લાગી જાય છે. એટલે સંત પતિ પત્ની હતા ને એટલે એને ખબર પડી ગઈ કે આ 2 માણસ સંત છે તો એનો છોકરો અવશ્ય સંત જ બનશે. નિશ્ચિત એનો છોકરો સંત જ બનશે. એટલા માટે એને સંતને પતલ અપાવી. એટલા માટે એ સંતને પતલ અપાવે છે. કહેવાનો ભાવ છે કે જેને પેટમાં, જે સંત પેટમાં છે એને ભક્ત માનીને આદર કરે ને એવા તો કોક જ હોય. અત્યારે તો સાધુનો વેશ હોય તો કોઈ આદર કરતું નથી એમ.
સાધુનો આદર કરવા વાળા કોઈ કોઈ છે, બધાયનો આદર, મતલબ નિર્વિશેષ અમારા બાબા કે એમ બધાનો આદર કરે એવા તો કોક જ હોય છે, વિરલા. બધા લોકો એટલા વિરલા નથી હોતા. આવી વસ્તુ છે, કારણ કે ભક્તોમાં ભાવ રાખવો કઠણ છે, નામ જપ કરવા સહેલા છે, બીજી બધા ભજનની પ્રવૃત્તિ કરવી સહેલી છે, પણ ભક્તોમાં ભાવ રાખવો કઠિન છે. કારણ કે તુંડે તુંડે મતિર વિનાહા, અલગ અલગ પ્રકારના વ્યક્તિ અલગ અલગ પ્રકારની મતિ લઈને આ સંસારમાં જીવતા હોય છે, એટલે એમાં ભાવ રાખવો કઠિન છે, એટલો સહેજ નથી. તુંડે તુંડે મતિર વિનાહા, કોઈ લઠ્ઠાધારી, કોઈ જટ્ટાધારી, કોઈ મુંડનધારી, કોઈ કેવા સાધુ, અલગ અલગ પ્રકારના સાધુઓ આવતા હોય છે, અને એ ખોપડી ખોપડી ન્યારી એમાં ભાવ રાખવો ભાઈ કઠિન છે. પણ જેને સંતોમાં ભાવ રાખી લીધો ને એનો બેડો પાર છે. બિલકુલ. સંતોમાં ભાવ રહેવો જોઈએ. ભલે ભલે આપણે કોઈનો સંગ ન કરીએ, જરૂર પૂરતો સંગ કરીએ, એકાંતમાં રહીએ, પણ હૃદયથી ભાવ રહેવો જોઈએ. હૃદયથી એવું ના લાગવું જોઈએ કે સાધુ સંતો તુચ્છ છે. એવી વાત છે. જો અમારા બરસાનામાં ઘણા સાધુ એવા છે કે જે ભંડારો ખાવા માટે જ પડ્યા છે. ઘણા એવા સાધુ છે ભંડારો જ ખાય છે, પણ છતાંય હું એને ભાગ્યશાળી માનું છું. કારણ કે કથામાં બેઠા હોય, રાધે રાધે કરતા હોય, રાધે રાધે સાંભળતા હોય, તો આટલું તો એના ખાતામાં જમા થઈ ગયું. જે લોકો કેવલ સંસાર પાછળ જ જીવન વિતાવે છે, સંસારને જ જેને જીવન સમર્પણ કરી દીધું છે, એના કરતા બરસાનાનો ભંડારો ખાવાનો સાધુ હારો. કારણ કે હાજ સુધીમાં 2-5 નામ તો લેશે રાધા રાણી. સાધુ ઉત્તમ છે. સાધુની વાત અલગ છે આખી. આવી વસ્તુ છે. એટલા માટે આ કુલહુનો રાજા સાધુ સેવા કરતો અને ભાવ સાથે પોતે સાધુ સેવા કરતો. હવે એકવાર શું થયું, એ કુલહુનો રાજાનો છોકરો ઈ રાજા બની ગયો હતો. ઈ છે ને એક વખત ક્યાંક જાતો હતો ને, તો એક સંત ચપ્પલ સીવવાની સેવા કરતો હતો. તો ચપ્પલ પહેરવાની સેવા કરતો હતો ને, એટલે આ ગયા કુલુના રાજાનો છોકરો ગયો રાજા, અને એને કીધું કે અરે મહારાજ, આપ આ ચપ્પલ સીવવાનું કામ શું કામ કરો છો? તો કે ભાઈ આમ તો હું સાધુ છું, પણ મને એવું લાગ્યું કે મારે મારી મહેનતની કમાણીથી ખાવું જોઈએ, એટલે હું ચપ્પલ સીવવાનું કામ કરું છું. હાન થાય કે 2 પૈસા રડી લઉં છું અને એને પ્રભુનું ભજન કરું છું. એટલા માટે મેં આ કે આ ચપ્પલ સીવવાનું કામ ચાલુ કર્યું છે કે. તો ઓલા રાજાએ એને ઘણું બધું ધન આપ્યું, અને ધન આપીને કીધું તમે આ કામ બંધ કરી દો. હું તમને ધન આપું છું કે એ ધનથી તમે નિર્વાહ કરો અને ખૂબ જ ભજન કરો કે. તો કે પણ મને આ મહેનતમાં મજા આવે છે. તો કે તમને ભલે મજા આવે, પણ સાધુ ચપ્પલ સીવવાનું કામ કરે અને અમે જોતા રહી જાય ને, અમારા માટે શરમજનક વાત છે. તમે કે સરસ રીતે ધન આપવું, એમાંથી જીવન નિર્વાહ કરો. મતલબ જે કુલહુનો રાજાનો છોકરો હતો ને, એની ભાવના સાચી હતી કે સાધુ થઈને ચપ્પલ સીવવાનું કામ કરે ને તો કોઈનો આદર નહીં કરે, મોચી મોચી કહીને કે જે કઈ હોય એ કહીને બોલાવશે, આદર નહીં કરે. અને સાધુનું અપમાન, રાજા કે અમારું અપમાન છે, એટલે સાધુનું અપમાન ન થાય એટલે ધંધો છોડાવી દીધો. અને એને એટલું ધન આપી દીધું કે જે ધન દ્વારા એ પ્રભુનું ભજન કરી શકે. તો ભાઈ આ જોવું જોઈએ, એમ સાધુનો અનાદર ન થવો જોઈએ ક્યાંય. સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાનિ. સાધુ અવજ્ઞા તરત જ તમારા અખિલ એટલે બધાની હાનિ કરી નાખે છે. બિલકુલ. સમસ્ત પુણ્યની હાનિ કરી નાખે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સાધુની અવજ્ઞા ન થવી જોઈએ, આવી વસ્તુ છે. એટલે કુલહુના રાજાની નિષ્ઠાની વાત હતી આ. હવે અહીંયા એક ચરિત્ર આપ્યું છે કે ભાઈ છે ને, ભક્તોમાં નિષ્ઠા તો કોક વિરલાઓની જ નભે છે, નહીતર નિષ્ઠા નભાવવી મુશ્કેલ છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે જોવનેર ગોપાલજી. જોબનેર નામનું એક ગામ છે, કઈ જગ્યાએ છે મને ખબર નથી, કદાચ મધ્યપ્રદેશની આસપાસ હોવું જોઈએ, કારણ કે આનું અલગ ચરિત્ર આપ્યું છે, મને યાદ નથી. પણ જોબનેર ગામની અંદર ગોપાલ કરીને એક ભક્ત રહેતા હતા.
હા અને ખૂબ સાધુ સેવા કરે, સાધુ સંતોને પોતાના ઈષ્ટ દેવતા માને. સાધુ તો એના માટે જાણે ભગવાનનું જ સ્વરૂપ છે એમ કહીએ તો ખોટું નથી. એવા સાધુને ઈષ્ટ દેવતા માનીને એ પ્રભુનું ભજન કરતા હતા જોબનેર ગોપાલજી. તો એ જોબનેર ગોપાલજીના કાકા સાધુ થઈ ગયા હતા અને જંગલમાં ભજન કરતા હતા. તો એના કાને વાત આવી કે તમારો ભત્રીજો તો શું સાધુ સેવા કરે છે. અરે ગોપાલની સાધુ સેવા એટલે જોવા જેવી સેવા. એક એક સાધુને ભગવાન માનીને સેવા કરે છે. હા એટલે ઓલા સંતને એમ થયું કે ભત્રીજાની આટલી બધી સેવા છે તો હાલને હું જઈને પરીક્ષા લાવી કે ખરેખર મારો ભત્રીજો કઈ પ્રમાણે સેવા કરે છે કે નહીં, જરાક હું જઈને જોવે. એટલે ઓલા સંત ભત્રીજાની પરીક્ષા લેવા માટે જોબનેર ગામ આવ્યા. જોબનેર ગામ આવ્યા ને તો ગોપાલને ખબર પડી કે ગામના પાદરમાં સાધુ આવ્યા છે. ત્યાં તો ગોપાલ દોડીને ગયા અને દોડીને જઈને ચણસ્પર્શ કરે છે અને કહે છે મહારાજ મારા ઘરે પ્રસાદ લેવા પધારો છે. હા પ્રસાદ તૈયાર છે કે પ્રસાદ લેવા પધારો. તો આ તો પરીક્ષા લેવા આવ્યા હતા ભત્રીજાની કે ભત્રીજો બરોબર સંત સેવામાં પાકો છે કે નહીં એમ પરીક્ષા લેવા આવ્યા હતા. એટલે એણે શું કીધું ખબર છે કે હું આવું તો ખરા તમારા ઘરે ભોજન કરવા, પણ હું સ્ત્રીનું મોઢું જોતો નથી. તમારા ઘરમાં સ્ત્રી હશે તો નહીં આવું કે, હા અથવા હોય તો એને આઘી પાછી કરી દેજો, કારણ કે હું સ્ત્રીનું મોઢું જોતો નથી. તો આ કે ઠીક છે હું સ્ત્રીને આડાચૂકી કરી દઈશ, તમે ચિંતા ન કરો, પણ તમે ભોજન લેવા પધારો. કે તમે કે ભોજન લેવા પધારો, હું આ સ્ત્રીને આડાચૂકી કરી દઈશ. કે તો કે તો ઠીક છે, તો મને કઈ વાંધો નથી, હું તમારે ત્યાં ભોજન લેવા પધારું. પછી આને ખબર નથી કે અમારા કાકા થાય એમ, એને ખબર હતી કે અમારો ભત્રીજો છે. તો ગોપાલના ઘરે કાકા ભોજન લેવા ગયા. સંત ભોજન લેવા માટે ગયા ને તો ઓલી સ્ત્રીઓ અંદર અંદર વાતો કરે છે કે કેવા મોટા સાધુ આવ્યા છે, સ્ત્રીનું મોઢું જ નથી જોતા. તો ઓલી સ્ત્રીઓ શું કહે છે કે ઈ ભલે ને આપણું મોઢું ન જોવે, પણ આપણે તો એનું મોઢું જોઈ શકીએ ને. એમ આવા સંતના દર્શન તો કરી લેવા જોઈએ. આવા સંતના દર્શન તો સૌભાગ્યની વાત છે. કે આપણે તો કે એનું મોઢું જોઈ શકીએ છીએ ને, હાલો આપણે એનું મોઢું જોઈ લઈ. એમ કરીને અમુક સ્ત્રીઓએ ડોકું તાણ્યું ને કાકાની નજર પડી ગઈ સ્ત્રી ઉપર. એટલે ગોપાલને બોલાવે છે. ગોપાલ. તો ગોપાલ આવ્યા. બોલો મહારાજ શું કામ છે? તડક કરતો એક તમાચો છોડી દીધો ગાલ ઉપર. તમાચો છોડીને કે આજો સ્ત્રીનું મોઢું મારાથી જોવાઈ ગયું કે તે મારી નિષ્ઠાની રક્ષા ના કરી. મારી નિષ્ઠા છે કે હું સ્ત્રીનું મોઢું જોતો નથી, અને જુઓ આ સ્ત્રીનું મોઢું જોવાઈ ગયું. તપાક કરતો તમાચો મારી દીધો. તો ધન્ય છે જોબનેર ગોપાલજીને, એ તો સંતોને ભગવાન માનતા હતા. એટલે એને કીધું મહારાજ એક ગાલને તમાચું માર્યો ને તો બીજો ગાલ નારાજ થઈ ગયો છે, બીજા ગાલને પણ તમાચા પ્રસાદ આપો. એ કે હું તો યુગલ સરકારનો ઉપાસક છું. એ કે એકમાં તમાચો મારો ને એકમાં ન મારો એ મને ન ગમે. યુગલ સરકારનો ઉપાસક છું, બીજા ગાલને પણ તમાચો મારો. એની આ નિષ્ઠા જોઈને કાકા ઢળી ગયા. કાકા કહે છે વાહ ભત્રીજા વાહ, હું તારો કાકો જ થાવી. કે તારી શું સંત સેવામાં નિષ્ઠા છે. કે ધન્ય છે તારી સંત સેવા નિષ્ઠા ને. કે હું તારો કાકો જ થાવી. કે અને હું તો સ્ત્રીનું મોઢું જોઉં છું. કે આ તો ખાલી તારી પરીક્ષા લેવા આવ્યો હતો. ધન્ય છે તારી સંત સેવા નિષ્ઠા ને. પછી કાકો ભત્રીજો બે પ્રેમથી મળે છે, સત્સંગ કરે છે. કહેવાનો ભાવ છે આવી સંતોમાં નિષ્ઠા કોક વિરલા જ નિભાવી શકે. બધા લોકો આવી નિષ્ઠા નિભાવી શકતા નથી. કોઈ વિરલા વ્યક્તિ હોય ને એ જ આ નિષ્ઠાને નિભાવી શકે છે. બધાનું આમાં કામ નથી. આવી વસ્તુ છે. ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન રે. અભિમાન ન હોય ને એ જ સંતો સામે ઝૂકી શકે, બાકી ન ઝૂકી શકે. આવી વાત છે. તો હજી કૃષ્ણદાસ પૈયારીજી નું ચરિત્ર થોડુંક બાકી છે, કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.